નવસારી જિલ્લાના ખેરગામ ખાતે વર્ષ 2022માં થયેલા હિંસા કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ છે। નવસારી સેશન કોર્ટમાં આ મામલે 23 આરોપીઓ સામે અંદાજે 2000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। આ કેસમાં અનંત પટેલ સહિત 23 આરોપીઓના નામ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે। હું નહેર સુખડવાલા સરકારના ગૃહ વિભાગ તરફથી જે ખેરગામમાં 2022માં બનાવ બનેલો તે બનાવમાં ધારાસભ્ય આનંદ પટેલ, પછી સરપંચ ઝરણાબેન, કોંગ્રેસના આગેવાન સચિનભાઈ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વગેરે વિરુદ્ધ જે લૂંટ અને એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડરનો કેસ દાખલ થયો, એ કેસમાં સરકાર તરફે મારી સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ કેસની ઇન્સાફી કાર્યવાહી આજે નવસારી સેશન્સ કોર્ટમાં શરૂ થઈ। ધારાસભ્ય અનંત પટેલ અને સચિન અને ઝરણાબેન વગેરે તરફે અને બીજા આરોપી તરફે તેમના વકીલ સાહેબે ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલ।